આખા ઓલ ઇન્ડિયાની અંદર તમારે જો સાઉન્ડ સિસ્ટમનું કામ પડે ને તો એ સુરતમાં જ તમારે આવવું પડે. ત્યારે વીકે સાઉન્ડ ગેલેરીમાં આવી ગયું છે. આપણી સાથે નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, એ સાચી વાત છે કે તમે બધા સાઉન્ડના બાપ કહેવાઓ છો કે આ આખું સાઉન્ડનું 4 માળનો શોરૂમ છે તમારી પાસે? 1994માં લોકો કેસેટ પ્લેયર વેચતા હતા, ડેક કેસેટ, બરાબર છે. ત્યારે અહીંયા થિયેટર રૂમ હતો. ઓહો, તો ભાઈ સાઉન્ડ સિસ્ટમનું જેને પણ કાંઈ પણ જો તમારે હોમ થિયેટર બનાવવું હોય, ઓફિસ હોય, પછી કદાચ કોઈ તમે મંદિરની અંદર પણ તમે કામ કરેલા છે, બધા તમને હું આખું અંદર જઈને તમને બતાવીશ. આ તો સસ્તા જ હોય ને ભાઈ, આ તો 2-3 હજાર રૂપિયાનું જ હોય સાહેબ. એ 3 લાખનો સેટ છે. 3 લાખ રૂપિયાનું? આવડી પટ્ટી થોડી હોય? આવડી પટ્ટી 3 લાખની, 2 પટ્ટી લગાવો 3 લાખમાં સેટ થઈ જાય આખું. અત્યારે સુરતમાં કોઈને આવવું તો કઈ જગ્યાએ આવવાનું પહેલા કહી દો. મિની બજારની બાજુમાં છે વીકે સાઉન્ડ ગેલેરી, અને લગભગ તો 90% લોકો ઓળખતા જ હશે અમારા નામથી. રાઈટ. તો તમે આ આવડો મોટો સારો ક્યાંય છે જ નહીં? ગુજરાતમાં નથી? કોઈ જગ્યાએ નહીં. બધા પાસે નાની નાની લિમિટેડ પ્રોડક્ટ હોય. ગુજરાતમાં નહીં હોય કે ઇન્ડિયામાં નહીં કે ક્યાંય નહીં? કોઈ જગ્યાએ નહીં. એનું કારણ સાહેબ આ મારો હોબી છે, આ મારો શોખ છે. હું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરીને આવ્યો ને ત્યારથી મારો શોખ જ સાઉન્ડ છે. તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો ને એડ્રેસ તમને પણ આપી રહ્યો છું. નીતિનભાઈ, આપણે જઈ અંદર બતાવશું. ચલો આવો. ભાઈ, તમારા અત્યારે શોરૂમમાં આવી ગયા છો તો અહીંયાની શું સ્પેશિયાલિટી તમારી છે એ કહી દો. જો પહેલા તમે જ્યાં ઊભા છો ને, આ લિવિંગ રૂમ સિનેમા છે. બરાબર. લિવિંગ રૂમની અંદર કેવું હોય કે તમારે આગળ 2 સ્પીકર અથવા તો એક સાઉન્ડ બાર રહે, બેક સાઈડની અંદર 2 સ્પીકર રહે. તમારો લિવિંગ રૂમનો આ કોન્સેપ્ટ છે કે લિવિંગ રૂમમાં કઈ રીતે જવાય. પછી આમાં ડિફરન્ટ આપણી પાસે 100 થી વધારે સાઉન્ડ બારના મોડલ છે. એમાં આ બધા જ JBLના છે. બરાબર. તો આમાં બી આ બધા સ્પીકરો લૂઝ એટેચેબલ છે, ડિટેચેબલ. તમે અહીંથી આ સ્પીકર લઈને બેક સાઈડમાં લગાવી શકો, તમારા સીટની બેક સાઈડમાં. માર્શલ જેવી બ્રાન્ડ, તમારા જો ઓડિયોનો શોખ હોય, ઓફિસમાં ગમે ત્યાં લગાવવું હોય. હા, આ ખાલી આની કિંમત કહું તમને, 47,999, એટલે 48,000 રૂપિયાનું ખાલી આ એક સ્પીકર. આટલું જ આવે? બીજું આટલું જ આવે, એટલું જ આવે. આમાં સ્પીકર બીજું કંઈ ના? કોઈ વસ્તુ નહીં, આ જ આવી ગયું. પણ તમે એટલું ટૂંકમાં આ સાઉન્ડની અદ્ભુત દુનિયા છે અહીંયા. નાખો એટલા ઓછા. હા, અહીંયા તમને વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ બ્રાન્ડ, બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ અહીંયા મળી જશે. તમે જો વિચાર તો કરો, ખાલી આ 17,000 રૂપિયાનું છે. આ 17,499. બોલો. આ બધા પાર્ટી બોક્સ છે, ફાર્મ હાઉસ પર ગમે ત્યાં ગાડી લઈને જાઓ, ગમે ત્યાં વગાડો, સિંગિંગ કરો, કરાઓકે તરીકે યુઝ કરો. આમાં હાર્મન કાર્ડન, JBL, માર્શલ, બોસ. ત્યાં ઓલું માઇક આમાં ભેગું આવે કે કઈ ના આવે? હા, આમાં માઇક જોડે નહીં આવે, પણ અધર બ્રાન્ડમાં તમને બધામાં વાયરલેસ માઇક્રોફોન જોડે આવે. અચ્છા. ક્યાં આમાં અત્યારે વગાડવું? JBL માં વગાડવું હોય તો થાય, પણ આ અલગથી કનેક્ટિવિટી કરીને તમારે આ જોઈન્ટ નથી. અચ્છા. અત્યારે એકાદામાં કેમાં ચાલુ છે? ભાઈ, જેને ગાવાનો શોખ હોય, હા, એના શોખ પૂરા થશે કે નહીં થાય? અરે, ગાવાના શોખ માટે આપણી પાસે JBL, બોસ, યામાહા, આ બધા જ કરાઓકે સ્પીકર છે. પાર્ટી બોક્સ કહેવાય. કેટલા રૂપિયાથી ચાલુ થાય? આ પાર્ટી બોક્સ જો JBL માં જાવ ને તો 20,000 થી શરૂ થાય, પણ આપણી પાસે 6,000 થી સ્ટાર્ટ થાય એવી રેન્જ પણ છે. ઉપર 3 લાખ 4 લાખ સુધીના કરાઓકે સ્પીકર છે. એમાં જે તમે આ જોઈ રહ્યા છો, આ JBL ની રેન્જ જોરદાર. આ કેટલા રૂપિયાનું છે? ઓલું કેટલા? આ 1,10,000 નું છે. હે? હા, પેલું 90,000 નું છે. અને અલગ અલગ વેરાયટીઝ છે આમાં, નાના મોટા વોટ મુજબ હોય કમલેશભાઈ. આમાં આ બધા ઓડિટોરિયમ હોય, જીમ છે, એ બધામાં અલગ અલગ વેરાયટીના સ્પીકર લાગતા હોય. તો તમે મોટા કામ કર્યા હશે? મોટા પુષ્કળ. કે મને હવે આંકડા વાઇઝ કહો કે કોણા હું તમને ફર્સ્ટ કહું ને તો તમે તો અમારું મેઇન કામ થિયેટરનું. થિયેટરમાં અમે ગોલ્ડ માઇન મૂવીઝ, તમે પુષ્પા મૂવી જોયું હોય, હા, તો એનો અમે થિયેટર રૂમ, ડેમો થિયેટર, જે મૂવી ડબ કરે એ લોકો સાઉથમાંથી હિન્દીમાં ડબ કરે, ત્યારે અમારા થિયેટરમાં બેસીને ટેલી કરે કે પ્રોપર ડબિંગ થયું કે નહીં, ડોલ્બી જેન્યુન આવ્યું કે નહીં. એ તમારામાં થયું? હા, અમે કર્યું. તો શું વાત છે? એ ચાલો, એ થિયેટર થઈ ગયું. એના સિવાય બીજું તમે હવે જુઓ તો આઉટડોર ઇન્ડોરમાં વનનિંદર ધામ, નીલકંઠ ધામ, સ્વામિનારાયણના મોટા મંદિર છે, 7 એકરમાં 14 એકરમાં. એના ઓડિટોરિયમ, એનું આઉટડોર ઇન્ડોર બધું જ કામ અમે કર્યું છે. તો જીમમાં પણ તમારું આ પછી આ મોટા કોઈ ફંક્શન થતા હોય તો એમાં પણ તમે આપણા સાઉન્ડ સિસ્ટમ બધું પ્રોવાઈડ કરીએ. એની તમે કોઈ બી વિચારો, ઓફિસ હોય, ઘર હોય, ઓફિસ, ઘર, તમારે, હા, ખાલી તમારે મગજમાં વિચારવાનું, વીકે સાઉન્ડ ગેલેરીમાં મળી જ જાય. બધું જ મળી જાય. જે રેન્જમાં જવું ને જે જોતું એ બધું તમારે નોર્મલ, મેં જેમ તમને વાત કરી કે નોર્મલમાં નોર્મલ, માનો કે આ 8,000ના સ્પીકરથી લઈ અને 1,00,000 2 લાખ સુધીના સ્પીકરો અહીંયા લાઈવ મળી જાય તમને જોવા. 2 લાખ વાળું કેવું? 2 લાખ વાળું સ્પીકર તમને ઉપર બતાવું. આ બધા 8,000 રૂપિયા 8,000 રૂપિયા 8,000 રૂપિયા એક સ્પીકર. આ બ્રાન્ડ છે ને સાહેબ. આમાં સૌથી મોંઘું કયું છે? આમાં મોંઘું આ છે JBL નું.
એ કેટલા 35,000 નું સ્પીકર છે. આ થિયેટરમાં લાગે, થિયેટરમાં લાગે, આ સરાઉન્ડ સ્પીકર છે. આ બધા મલ્ટીપ્લેક્સમાં લાગે એ પ્રોડક્ટ છે. 35,000 રૂપિયાનું ભાઈ ખાલી આવું આટલું જ ખાલી સ્પીકર જ પાછું. હા, બીજું કંઈ નહીં. બીજું કંઈ નહીં. આવો ખર્ચો કરે બધા? અરે લોકો સાહેબ સાઉન્ડ છે ને, લોકો ગમે એવા થાકીને આવ્યો હોય ને કામ પરથી, એ થોડીક વાર શાંતિથી સોંગ કે મૂવી કે કંઈક જોવે ને તો એને આમ રિફ્રેશ થઈ જાય. તમારા શોરૂમમાં લિફ્ટમાં જવાનું? હા, લિફ્ટમાં જવાનું ભાઈ. બોલો ભાઈ, આ ઉપરની દુનિયામાં શું છે એવું કઈ શું છે? તમે ઉપરની દુનિયામાં તમને બધું જ નવું દેખાશે. સપોઝ આ આપણા સમજો જીમમાં મૂકી શકાય, અથવા ગરબા ક્લાસીસ હોય. આવડું વાગે જરા. આ વૂફર છે અને આ મિડ છે, આખું ડીજે નું કામ કરે. ઇન્ડોર ડીજે છે. આ ઓલા મોટા મોટા સ્પીકર નું કામ આવડું કરે. આટલું સ્પીકર કરે, ઇન્ડોર ડીજે છે. પછી આ બોઝના છે. બોઝ એટલે યુએસએ ની બેસ્ટમાં બેસ્ટ બ્રાન્ડ. બોઝ એટલે બોઝ, બધાનો બોઝ. બોઝ. આ વસ્તુ આ મિડ છે, આ બેઝ છે. 2000 વોટની પેર છે. કેટલા રૂપિયાનું છે આ? તમને 4-4.5 લાખમાં થઈ જાય બાબુ. હા, એક સ્પીકર. એટલે આ આખો પેર. હા, એક આખો પેરના 4.5 લાખ રૂપિયા. હા, એટલે આવું વાપરવા વાળો વર્ગ છે પુષ્કળ સાહેબ. લોકો, મેં તમને વાત કરી ને કે સાઉન્ડ છે ને એ દુનિયા જ અલગ છે. આ બોઝનું આ છે ને મોટા ઓડિટોરિયમમાં લાગે. આ એક સ્પીકર છે, આવા 4 સ્પીકર લગાવો એટલે 5 વીઘાનું ઓડિટોરિયમ આખું કવર કરી લે. આટલું જ ખાલી? હા, આટલું. એની કિંમત શું હોય? આ 3.5 લાખનું પીસ છે. એક જ પીસ. પછી આ તો બધા સસ્તા હશે ને? ના, આ બધા બોઝના છે, સોનોસ છે. આ 3 લાખનું સાઉન્ડ બાર છે બાબુ. સોનોસ કે સોની? સોનોસ. સોની નહીં, સોનોસ. આ બધી વર્લ્ડની બેસ્ટ બ્રાન્ડ છે. તમને ક્યાંય જોવા ના મળે એવી પ્રોડક્ટ તમને અહીંયા જોવા મળશે. આ કેટલાનું કીધું તમે? 3 લાખ રૂપિયા. આ 3 લાખનું આવડું ખાલી? હા, એ આખો સેટ આવે તમારા લિવિંગ રૂમમાં. બીજું શું આવે એમાં? એક વૂફર આવે અને તમે એમાં સેટેલાઇટ બી લગાવી શકો. વાયરલેસ સેટેલાઇટ આવે. ખરેખર આજે સેલ્યુટ કરવી પડે કે સાઉન્ડની દુનિયાના બાદશાહ ભાઈ છે ભાઈ. જો, અને એમની સાથે આજે નીતિનભાઈ મને પોતાની આખી એક મુલાકાત કરાવી રહ્યા છે કે કમલેશભાઈ તમે લોકોને બતાવો કે સાઉન્ડની દુનિયા કેવી છે. પછી આ બધા કરાઓકે સ્પીકર તમે હમણાં નીચે જોયું ને સાહેબ? હા, તમે નીચે હમણાં JBL નું જોતા હતા ને, આ એવું ને એવું બોઝનું. આ ડાયરેક્ટ તમે ગમે ત્યાં બહાર લઈ જાઓ, ફામે લઈ જાઓ. તો આ તો આવડું નાનું તો ઓછું વાગતું હશે ને? અરે જોરદાર વાગે. આ 95,000 નું છે. 95,000 નું. માઇક બાઇક ભેગું આવે કે કઈ ના આવે? માઇક જોડે ના અલગથી લગાવી શકાય. અલગથી લગાડો સાહેબ? બોસ છે, બોસ જોડે ના આપે કઈ જ નહીં આપે. હા, એવી રીતે આ JBL છે. ટૂંકમાં આપણી પાસે છે ને વર્લ્ડની ટોપમાં ટોપ બ્રાન્ડ અને બધું લાઈવ ડેમોમાં જોવા મળી જાય. આ તો સસ્તા જ હોય ને ભાઈ. આ તો 2-3 હજાર રૂપિયાનું જ હોય સાહેબ. એ 3 લાખનો સેટ છે. 3 લાખ રૂપિયાનું આવડી પટ્ટી થોડી હોય? આવડી પટ્ટી 3 લાખની. 2 પટ્ટી લગાવો 3 લાખમાં સેટ થઈ જાય આખું. સાહેબ, લોકો આજે ફર્નિચરમાં લાખો કરોડો રૂપિયા નાખી દે છે. તો એના જોડે અમારી જે સાઉન્ડ સિસ્ટમ બી છે ને એવી જ લાગે. આજે તો હું એવી જગ્યાએ કે મારે કઈ બોલવા જેવા શબ્દ જ નથી રહ્યા. કન્ફ્યુઝ થઈ ગયા કે હવે શું બોલવું અને શું ના કરવું. પછી હવે વોટરપ્રૂફ મેં બધા ઓલા સાઉન્ડ જોયા છે. વોટરપ્રૂફમાં આપણી પાસે બહુ સરસ વેરાયટી છે. જો કમલેશભાઈ, આ બધા છે ને, જો આ BN ઓડિયોના છે, JBL ના છે, બોઝના છે. એ દેખાય પથ્થર પણ છે સ્પીકર. બાહુબલીનું જેવું છે, ખાલી કોકું જ છે. આ આખું વોટરપ્રૂફ વેધરપ્રૂફ છે. આ ગાર્ડનમાં લગાવો, પોર્ચમાં લગાવો, આઉટડોર જ્યાં વરસાદમાં બી આ વગાડી શકાય. આમાં તમે જુઓ વેરાયટી. આ મશરૂમ ટાઈપ છે, સેમ મશરૂમ લાગે તમને. હા, પછી આ JBLનો છે, બોઝનું છે, BN ઓડિયોના છે. બહુ બધી વર્લ્ડ બેસ્ટ વેરાયટીઓ છે આપણી પાસે. આને પણ પાણીમાં કંઈ નહીં થાય? કંઈ ન થાય. પાણી ભરાઈ જાય તો કંઈ ન થાય? પાણી ભરાઈ જાય તો કંઈ ન થાય. એ સ્પીકર જ એવું આવે, ખરાબ ન. ભાઈ જેટલા લોકો ફાર્મ હાઉસમાં તમે જે અબજો રૂપિયાના, કરોડો રૂપિયાના જે ફાર્મ હાઉસ જોયા હશે ને, એમાં તમે આવા બધા પિક્ચરમાં કે મોટા મોટા રિસોર્ટની અંદર મેં આ જોયા છે, પણ હજુ આ બધા જોવાના બધા બાકી છે. અને આ બધાની પ્રાઇસ તો કયો ખાલી અમારા નોલેજ માટે મજા છે ને. જો હું તમને બોઝનું કહું ને તો બોઝ 45,000 નેટ બેસ્ટ પ્રાઇસ કહેવાય. આ 45,000 રૂપિયાનું ખાલી એક જ? હા, સ્પીકર જ. સ્પીકર JBL નું લો તો એ 28,000 નું છે. અચ્છા. એવી રીતે આ રોક નાનું લો તો આ 6,500 નું છે. મોટા પથરા લો તો પેલું 12,000 નું છે, 18,000 નું છે. એમ અલગ અલગ છે. હવે પૂરું થઈ ગયું કે છે હજુ કઈ? અરે હજુ તમને થિયેટર બતાવવાનું છે કમલેશભાઈ. તમારા 4 માળનો શોરૂમની અંદર એક અદ્ભુત દુનિયા, સાઉન્ડની દુનિયા છે. એમાંથી એક આ તમારું હોમ થિયેટર રૂમ કે જેમાં હવે આમાં સ્પેશિયાલિટી શું હોય? આમાં કમલેશભાઈ આમ આપણે સમજીએ ને, તમારે એક રૂમ હોય ને તમારી પાસે, એ તમારે મને ખાલી એક એમ્પ્ટી રૂમ આપી દેવાનો.
આપણો એક રૂમ હોય, એક રૂમ આપી દો, ઓકે, ફ્લેટમાં આપી દો કે બંગલામાં આપી દો, એક નોર્મલ રૂમ મને આપી દો, અમે તમને કમ્પ્લીટ ટંકી આખું થિયેટર બનાવીને તમને આપી દઈએ, આવું બધું બનાવી દો તમે? કમ્પ્લીટ બનાવીને આપી પછી દઈએ, ઓલું સાઉન્ડ પ્રૂફ ને બધું જે બધું થઈ જાય, તો બધું કેટલા રૂપિયાનો ખર્ચો ગણવાનો? ચલો આવું મારે કરવું હોય તો. મિનિમમ 3 લાખથી શરૂ થાય. એમાં શું શું 3 લાખ રૂપિયા એમાં છે ને એક પ્રોજેક્ટર આવે, આ પ્રોજેક્ટર આવે, બરાબર, ઓકે, એક મોટી સ્ક્રીન આવે, એટલે સ્ક્રીન એટલે ઓલી ટીવી આવે કે? ટીવી નહીં, પણ ટીવી જેવું જ રિઝલ્ટ આવે, પ્રોજેક્ટર છે ને, એટલે પડદો જ આવે ને? પડદો, ટૂંકમાં, હા, હું એમ કહું. હા, હા. ટીવી ના આવે ને? ટીવી ના આવે, પડદો આવે. પડદો જ આવે, વ્હાઈટ પડદો જેવો આવે. વ્હાઈટ સ્ક્રીન આવી જાય. ઓકે. એની જોડે 2 આગળ સ્પીકર આવે, એક સેન્ટર સ્પીકર આવે. સ્પીકર કયા આવે હા, તમારે? એ 2 સ્પીકર આગળના આવે, આવા 2 સ્પીકર 2 સ્પીકર આગળ આવે, ઓકે. એક વચ્ચે સેન્ટર આવે, સેન્ટર આવે, 2 બેક સાઈડમાં સ્પીકર આવે, 2 પાછળ આવે, 2 પાછળ આવે, અને 2 એટમોસ આવે. એટમોસ આવે. એટલે 3 લાખ તમારે- રૂપિયા. હા, વરસાદ આવે ને તો ઉપરથી તમને એવું જ ફીલ થાય. આ 3 લાખ રૂપિયામાં? 3 લાખ પછી રૂપિયામાં. આ બધું ફર્નિચર ને બધું? હા, એ બધું છે ને એ લગભગ આ નિયર 50,000 ની અંદર આ બધું થઈ જાય. આ બધું 50,000 માં થઈ જાય? હા, કાર્પેટ લગાવી દો. જો કેવો તમારે કી ટાઈપનું જોઈએ છે, કઈ ટાઈપનું તમારું, આમાં નાખો એટલા રૂપિયા ઓછા છે ને? હા, આમાં 50 લાખ ય નાખી શકો. અચ્છા. હા, ટૂંકમાં પછી આમાં ઓલા દિવાલ વાળા સ્પીકર તમારી પાસે છે? હા, એ દિવાલ વાળા સ્પીકર જો છે. આ દિવાલ વાળા તમને બતાવું કે આના મુજબનું કલર કરી દીધો તો કોઈ માણસ એમ ના કે જોતો જ રહી જાય કે આને સ્પીકર નાખ્યા તો નાખ્યા ક્યાં? જો હા, એ દિવાલમાં લાગી જાય. અંદર 3 ઇંચની જગ્યા જોઈએ ખાલી. આ સીલિંગ ની અંદર સ્પીકર લાગે. તમારો વરસાદ આવે ને હા, હા. એ ઉપરથી આવશે. એ ખબર. તમને 100% ડોલ્બી એટમોસ નું ફીલિંગ થાય. પ્રોજેક્ટ પછી ઓલું બધું આમાં જોઈએ તો ખરા ને? એમ્પ્લીફાયર ને બધું જોઈએ કે નહીં? એમ્પ્લીફાયર ને બધું જોઈએ ને, એમાં 3 લાખમાં આવી જાય બધું? બધું આવી ગયું. અમુકને રિક્લાઇનરની જરૂર હોય તો એ આ ટાઈપની રિક્લાઇનર આવે, એ બેસીને તમે પુશ કરો એટલે જેમ તમારે કરવું હોય એમ થાય. તમે એ ચેરમાં જ તમારે સૂતા સૂતા જોવું છે મૂવી તો ચેરમાં બેઠા બેઠા મૂવી જોઈ શકો. તો ભાઈ આ હતું તમારી સાઉન્ડની દુનિયા. મેં તો જોઈ, મને તો ખુશ થઈ ગયો. આમાં તમારે જેટલું નાખો એટલું ઓછું છે, પણ એટલું કહી શકું કે તમારે જે પણ કોઈ સાઉન્ડની રિક્વાયરમેન્ટ હોય તો આ વિડીયો શેર અને સેવ કરી લેજો. અને ભાઈ મારું જ્યારે બંગલો બનશે ને એમાં આપણા નીતિનભાઈ જ કામ કરવાના છે. કમલેશભાઈ તમારા તમારું મોરબી ને, Yes. મોરબીમાં જે મલ્ટીપ્લેક્સ છે ને એ બી આપણું બનાવેલું આ છે. જે સ્કાય મોલમાં છે એ છે, હા. બીજા ઘણા બધા કામ કરી રહ્યા છે અમને તો. દરેક સિટી ગુજરાતમાં અમારી સાઇટ હોય ને હોય. અને આમનું હોલસેલનું પણ તમારું હોલસેલનું કામકાજ છે. JBL સિનેમા સિરીઝના અમે RD છીએ, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર છીએ. અને અમારે ત્યાં અહીંયા 28 માણસોની ટીમ છે. હું તમને બધું બતાવીશ. આમની 28 માણસોની ટીમ તમે જે જોઈ રહ્યા છો કે ફોટો છે, પછી એમને આ દર વર્ષે પછી પોતે એવોર્ડ લઈ જાય છે, દર વર્ષે સૌથી વધારે હાઈએસ્ટ સેલિંગનું અને સારી કંપનીનું કામગીરી કરવા બદલ તમારું જે આખું એવોર્ડ તમને એક મળી રહ્યો છે. અને આ એચિવમેન્ટ કરવું એ પણ એક આપણા સુરત માટે અને આપણા ગુજરાત માટે તો ભાઈ હેડ્સ ઓફ છે કે તમે પૈસા માટે નહીં પણ શોખ માટે આ કરી રહ્યા છો. એટલે મને ખૂબ ગમ્યું છે. જો તમને આ વિડીયો ગમતો તમારે જો સાઉન્ડની રિક્વાયરમેન્ટ હોય તો ચોક્કસથી અમને મળજો. અને આવું થિયેટર તમારે જો કદાચ જેને જોયું અને લગાડવું હોય ને તો 3 લાખ રૂપિયાથી શરૂઆત થઈ રહી છે. તો મને એવું લાગે છે કે આવું તમે સાઉન્ડ સિસ્ટમ નાખશો એટલે તમારી હારા માણસોની બડી રાખ થઈ જવાની છે કે તમારા સાહેબ બંગલામાં તમે ગમે એટલો ખર્ચો કર્યો હોય પણ થિયેટર રૂમ ના હોય ને તો તમને મજા ના આવે. મજા જ ના આવે. તો વિડીયો આજનો અહીંયા પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામગીરી મળી આ મેકરણ તે દિયા ધરતી દગદી હરિમ તસ્ય જે માત્ર જેમ કાલ નવા વિડીયો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને વીકે સાઉન્ડની અંદર આજે મેં જે વિડીયોની વિઝ્યુઅલ બતાવ્યા તમને વધારે શું ગમ્યું? મને તો ભાઈ ઓલું તમારું જે 3 લાખ વાળું જે પટ્ટી વાળું હતું ને એ મારું મગજ બંધ કરી દીધું કે સારું આ 3 લાખ રૂપિયા ખાલી આ 2 પટ્ટીના આ લોકો ખર્ચો કરવા વાળા છે. તમને શું ગમ્યું એ મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.